હવે વાત વડોદરાના ડભોઈની કે જ્યાં ખાનગી બિલ્ડરોએ કેનાલ જ ગાયબ કરી દીધી હતી। ડભોઈના કુંઢેલા નજીક સેગોવાડા વિસ્તારમાં કેનાલ કાંડ સામે આવ્યો છે। બિલ્ડરો દ્વારા સરકારી કેનાલ જ ગાયબ કરી દેવામાં આવી હોવાની ગંભીર આરોપ લગાવવામાં આવ્યો છે। બેતોનૂર સિટી નામની પ્લોટિંગ સ્કીમ માટે 500થી વધારે પ્લોટના આયોજન વચ્ચે સેગોવાડા માયનોર કેનાલની વચ્ચેથી તોડી જમીન સમથળ કરી નાખવામાં આવી હોવાનો દાવો કરાઈ રહ્યો છે। સ્થાનિકોનું કહેવું છે કે કેનાલના વાલ્વ અને નર્મદા નિગમની સામગ્રી પણ ઉખાડીને ફેંકવામાં આવી છે। ત્યારે સમગ્ર કૌભાંડને લઈને ખેડૂતોની પાણીની જરૂરિયાતની અવગણના કરીને માત્ર પ્લોટિંગ માટે આખી વ્યવસ્થા તોડી નાખવામાં આવતા ખળભળાટ મચી ગયો છે। આ ઘટનાની જાણ થતાં જ જિલ્લા પંચાયત સદસ્ય ભાવેશ પટેલે મુદ્દો ઉચ્ચ અધિકારીઓ સુધી પહોંચાડ્યો હોવાનું નિવેદન આપ્યું છે। બીજી તરફ નર્મદા નિગમના અધિકારીઓએ નોટિસ આપવાની સાથે પોલીસ ફરિયાદ પણ નોંધાઈ હોવાનું જણાવ્યું હતું। ત્યારે આ સમગ્ર મામલે તપાસ કરી સરકારી જમીન અને કેનાલ પચાવી પાડનાર ભૂમાફિયાઓ સામે કડક કાર્યવાહી થાય તેવી માંગ ઉઠી છે। આમાં વિજિલન્સ તપાસ થવી જોઈએ। જેને પણ આ નુકસાન પહોંચાડ્યું છે એ કેનાલ રિપેર તો કરે, પરંતુ રિપેર થયા પછી એને દંડનીય જોગવાઈ સરકારમાં હોય તો એને દંડ પણ થવો જોઈએ। તો ફરી કોઈ બિલ્ડર આવું કરી ના શકે। અને આવનારા સમયમાં ચોમાસું નજીક છે, જો આનો ઉકેલ જલ્દીથી નહીં લાવો તો અમે આગળ જે પણ કરવું પડશે કરીશું અને આનો કાયદેસર ન્યાય ખેડૂતોને મળે એ દિશામાં અમે કામ કરીશું।